સવાર પેલા બધાને ગુડ મોર્નિંગ. ને આપણે ફાઇનલ આજ જવાનું છે નવું એટલે આ ડીજે લેવા જવાનું છે, મતલબ એવું છે એક ટાઈટ લાગે કે ટાઈટ નું જવું જ ને આપણે ફ્રી જગુભાઈના પિતાજીની પૂરી થઈ ગઈ કે આ નીકળાય જમવાનું આયોજન રાખ્યું છે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો ને, તમે આપણે પણ ઓકે છીએ. તો ફાઇનલ મિત્રો, સવાર પહેલાં બધાને ગુડ મોર્નિંગ. આજ આપણે સવારે ઉપર વિડીયો શરૂ કર્યો છે. તો અત્યારે છીએ આપણે ખેતરમાં. તો તે આ વિડીયોમાં તમે કીધું કે આપણે ખેતરને એવું જોવા લાવો શું છે. તો કાકા તો અત્યારે અહીંયા પાવડર લઈને તૈયાર થઈ જાય. હું કાકા બોલો શું કરવાનું છે? ખાતર નાખીને હા, પેલો પણ શરૂ કરી. પેલું પણ છે ને કે એને પાયું? ના એવું છે એમને? જાહેર છે ને? ખબર નહીં પડતી તમે એટલે મને આમ થોડું કન્ફ્યુઝન છે. જુવાર ને બાજરી બે ભેગું થઈ એટલે હા, એ તો બોલાઈ ગયું. ને આપણે ફાઇનલ આજ જવાનું છે નવું એટલે આમ ડીજે લેવા જવાનું છે, મતલબમાં બીજું. તો પરિમભાઈ છે ને હજી હમણાંથી શું કહીશ, કપાસની સિઝન ધીમે ધીમે પૂરી થાય ને કે એટલે એ શું કહેવાય ડીજે શું કહેવાય ટુકડીનું બધું લેવા જતા હોય એટલે હજી હોતા છે. એટલે એ આવશે પછી લાગે ફોન આવે એટલે પછી જવાનું છે આપણે ડીજે લેવા. તો એ સિસ્ટમ આપણે બધી જોયા કમ્પ્લીટ જોઈ લીધી છે. તો એનો ફોન આવે પરિમભાઈનો, પછી જવાનું છે આપણે એ સિસ્ટમ લેવા માટે. અત્યારે ફાઇનલી છે ખેતરમાં. તો પાણી શરૂ છે અત્યારે અહીંયા. વાળોને આપણે નથી, કાકા વાળ છે. તો અહીંયા આપણે ડુંગળીને એવું છે તમને બધું ધીરે બતાવી દો. વિડીયો ફેટ બનાવી દો. બાકી આજ તો આપણે સ્પેશિયલ આપણે અહીંયા ખેતરમાં દાખો એ બધું વિડીયો હરખું બનાવીશું. બીજું આપણે હે ડુંગળી, હા એ ડુંગળી વાવેલી જ છે, આ બધાને ખબર જ છે. આમ તો વિડીયો જોયેલો હોય ને થાય. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. હા મિત્રો, તો આપણે આવી ગયા છીએ માળો ડીજે લેવા. તો પરિમભાઈ આપણે તો એ અમારે છે ને નિરાતે આવવા વાળા છે. તો અત્યારે આવ્યા છે. હે પરિમભાઈ, ઊભા થઈને નથી આવ્યા કે કેટલા દિનો એવું છે? હે તો ના કાકા પરિમભાઈ મોડું કર્યું ને? તને હાથ કહું કેમ મોડું છું? હું એને ઘરે લગભગ 9:30 આવી ગયો. હા, બધું ના કરાય. હું 3-4 દી થાય ઉજાગરો એમ કહે છે. ઉદાગરો ને પછી મેમ કીધું જવું ને એક ટાઈટ લાગે કે ટાઈટ નું જવું જ ને આપણે ઘડી ખમો થઈ લાગે. ધ્યાન રાખો 3 દી નો ઉજાગરો હે કે નક્કી ન હોય. એટલે 3 દી નો ઉજાગરો હે કે નક્કી ન હોય. પાછું બોલરો ત્યાં આવી જાય. તો હાલો ફાઇનલ તો આપણો ડીજે સેટ અહીંયા પડ્યો છે. ઓપનિંગ ને એવું કરી દઈએ તો કાકા કરશે. તમે કરી શકો ઓપનિંગ? હે એવું કેવા કરવું? તો વિડીયો શું કહે તમે લાઈક ને એવું કરજો. કાકા હમણાં કરે છે ઓપનિંગ. હાલો તો ફાઇનલ મિત્રો, તો આપણે ઓપનિંગ ને એવું કરી નાખી. તો પરિણભાઈ ને અમારા કાકા તો બે ઓપનિંગ કરે છે. હાલો તો આપણે જલ્દીથી ઓપનિંગ કરી નાખીએ. ભાઈ તો ડીજે ઓપનિંગ કરી નાખ્યું છે ને હવે તો આપણે કરીમભાઈ કેમ છે ઓપનિંગ? ઓપનિંગ રેડી. મજા આવી રાજુભાઈ? આપણું પછી હે બીજ આપણું છે. હા તમારું હાલો, બીજું હું આ છે જાણી દીધું. જો આપણું ચડી જાય નક્કા કેમ થાય? જો અડધું પેમેન્ટ હે કે ભાઈ આપે ને તો એને ભાગ આપજો. એવું કરું? હા હાલો તો એમ કરીએ કે એમને હે કાકા વગાડો વાળો ગોતી લે તો ખોપી દો હતું તો ડીજે ગાડી એમને. હા હવે તું એમ કે બરાબર આ ડીજે છે કે પ્રીમિયમ ગાડી નો હાલે. કેમ? એ આ મોટો ગાડી નાની પડે. ગાડી ઓલા 4 બેઝ વાળું એને હાલતું તો આ એમ હાલે. એ વાત સાચી. એમ નહીં, આ કેમ લાગે સડી જાય પડતી કે? હા સડી જાય. બળ કરવું પડશે થોડું. કરો વધારે મોટું છે બહુ સ્લેબ વાળું. હાલો તો હવે જલ્દીથી બીએ ને ઉપર સામાન કરી લઈએ.
ફાઇનલી મિત્રો તો જનરેટર ને સામાન ભરી લીધો છે જો એટલું બાકી છે પરિણભાઈ મજા આવી ચાલો હવે કેમ થાય હામ છે કેમ લાગે હામી લાગે બધું કેમ લાગે રાજુભાઈ હા હામી લાગે અમારી દેવી ચાર એવું છે પરિણભાઈ કે આપણે આપડે કીધા પ્રેમભાઈ કીધા આવે એવું થોડું હોય આમ જો આટલું બાકી છે એ ભરલી જલ્દી પૈસા આપી શું કરવાનો આવે હાલો હાલો જલ્દી ભરલી હાલો પછી જઈ ઘરે તો ફાઇનલ મિત્રો તો આપણે આખો સામાન ભરી લીધો હતો કાબરીભાઈ અમારી દીધું કરો ગમે એમ કરી હા આ તો આ રીતનું બધું ભરી લીધું છે કેમ પૂગી જાય ને ઘેર ઓકે હાલો તો હવે બધું હરકો પેક કરીને હે તમારું છે હે ધના કાકા પરિણભાઈ કે એનું છે એમ કે આપણે ઘેર નક્કી કરી લેવું કોનું હે ઘેર નક્કી કરી લેવું કોનું છે હાલો ફાઇનલી આપણે હવે બધું સામાન ભરી લીધો હવે બધું કમ્પ્લીટ કરી નીકળી ગયા તો ફાઇનલી આપણે આ નવો સેટઅપ ભરી લીધો હે હા હવે આનો બધું હરખો થોડો બનાવીને પછી ઓપનિંગ કરવાની નવી કેદી કરવાનું છે આપણે ઉતરાયણ દી કરવાનું છે ટાઈમ લાગી જાય કારણ કે કામકાજ ચાલુ છે બધું ડીજે નો ફોટો નાખજો કામકાજ ચાલુ છે આનું હા હા તો ફાઇનલી આપણે આખો સામાન ભરી લીધો છે ને હવે નીકળી છે ઘરે ના બધું સામાન બધું ઉતારવાનું છે બધું જેટલું કર્યું એટલું પાછું કરવાનું છે ઘરે જઈને કાકા હે એટલું બળ કર્યું પાછું ઘરે જઈને કરવાનું છે બરાબર હા બળ પાછું કરવાનું છે ઘરે જઈને બળ તો હવે ધંધો જે રહેવાનો શેઠ આપણે શેઠ આ છે એમ કે સિસ્ટમ આપણે મોટા મોટી બે મળી જાય એમની શેઠ કોણ છે આમાં મોટા આઈસરમાં જોઈએ તો મળી જાય 6 2 8 2 જે કાંઈ સિસ્ટમ જોઈએ એ મળી જાય ઓકે એમની ઓર્ડર માટે બુકિંગ શરૂ છે એટલે તાત્કાલિક કોન્ટેક્ટ નંબર તો આપણે હાલો હાલો તો ઘરે જઈ પેલા હાલો જે આપણે રાખ્યું છે એક હતું ને એક બીજું મોટી સિસ્ટમ કરવા માટે એટલે કે મળી રહે ને તો જો ભરીને નીકળી ગયા છે ભરાઈ ગયું ને ભરાઈ ગયું આખલે ને એમ જોજો કે લાઇટનું ફિનિશિંગ બધું મોટું છે કે એટલે કે બધું માઇન હમાડેલું છે એટલે એથી બહાર કાઢવામાં તકલીફ પડી જાય કારણ કે લાઇટ છે ને એ બહુ મોટું ઓલું છે બધું મિત્રો આપણે ઘરેથી અત્યારે આવી ગયા છીએ ને અત્યારે આવ્યા છે નિશાળે તો અહીંયા જમવાનું આયોજન છે તો અહીંયા આવેલા છીએ તો અમારા ભાવેશભાઈ બધા છે ભાવેશભાઈ મજામાં હું છે મજામાં ને મજામાં એકદમ હરખાઈ વિડીયો ઉતારીને પછી બરોબર એવું છે હાલો થોડો જમવામાં છે જલેબી બધે વિદ્યાર્થીઓ જમવા આવી ગયા છે બટુકભાઈ કા બટુકભાઈ એ બટુકભાઈ જમણવાર એવું છે ને હા એવું છે તિથિ નિમિત્તે જમણવાર રાખેલો હોય તો બધા એવો અત્યારે બધા ભૂંગળા ને જલેબી એમાં દિનામમાં હાલે હું દિનામમાં હે હું હાલે સારું હાલો મિત્રો અત્યારે જમવાનું કામ ચાલે છે ને આપણે જગુભાઈ શેઠ તરફથી એના પુણ્યતિથિ જગુભાઈના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે જમણવાનું આયોજન રાખ્યું છે નિશાળ માટે તો કાંઈ નહીં તો એમના માટે વિડીયોને લાઈક જરૂર કરી દેજો કે ત્યાં વિદ્યાર્થીઓને સરસ મજાનું જમણવાર રાખ્યું છે જમણવારમાં અમારા જે ગામની નિશાળે ના પણ આયોજન રાખેલું છે તો એમના માટે જરૂરથી લાઈક કરી દેજો અને એમના માટે કોમેન્ટથી જરૂરથી એક કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની ઓકે હાલો તો બધા જો અહીંયા જમે છે અત્યારે હાલો તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે અત્યારે હાલના 6 જેવા વાગી ગયા છે ને બધું ડીજે સેટઅપનું બધું આપણે બધું આવીને ઘરે ઉતાર નાખ્યું છે ને થોડુંક શું તું ઉતારવામાં થોડુંક તકલીફ પડી કાં કાકા ડબ્બાના નહીં કોઈ જનરેટરમાં તકલીફ થોડી ખી બહુ વજનવાળું હતું એટલે આવ્યા છીએ ખેતરમાં અત્યારે હે એવું છે આમ તો વિડીયો પૂરો કરવો છે હવે આપણે જો આ ખેતરમાં હે કાકા કંઈક હવે
થર્ડ ને એવું કંઈ કરે છે. હાલો તો મિત્રો આજનો વ્લોગનો વિડીયો આટલે સુધી રાખીએ છીએ. તો વિડીયો નથી લાંબો કરવો એટલે અને વ્લોગનો વિડીયો આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ નવા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીશું એક ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર.